જય માતાજી બધા મિત્રોને. તો આજે આપણે નવા એક વિડીયો સાથે જે પર્યાવરણ છે તેમના વિશે આજે આપણે માહિતી લઈશું. તો બધા મિત્રોનું ટાર્ગેટ ફોરેસ્ટ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું જેપી મકવાણા, જીઓલોજીસ્ટ. તો આજે આપણે પર્યાવરણ એન્વાયરમેન્ટ છે તેની બેઝિક માહિતી લઈશું અને સાથે સાથે તેમના જે પર્યાવરણને લગતા જે મુદ્દાઓ છે તેમના MCQ પણ આપણે સાથે જોઈશું. તો આપણે પર્યાવરણ છે તો એમને આપણે બેઝિક માહિતી લઈશું, બરોબર છે. તો પર્યાવરણ છે એ બે શબ્દનો બનેલો છે. એક તો ઇન્વિરોન કે ઇનવિનોરન, જે ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. જે આપણી આસપાસ જે છે તેને એન્વિરોન કહેવામાં આવે છે. તો પર્યાવરણ શબ્દ છે તે પરી અને આવરણ બે શબ્દનો બનેલો છે. પરી પ્લસ આવરણ. બે શબ્દનો બનેલો છે. અને આ જે પર્યાવરણ છે, બરોબર, તો પરી એટલે કે આપણી આજુબાજુ. એટલે આપણે કહીએ ને કે આપણી ઉપર એક પૃથ્વી જેવો ભાગ છે, એની ઉપર પરીઓ વસવાટ કરે છે, ભગવાન વસવાટ કરે છે. આપણે ક્યાં રહીએ ત્યાં કે અહીંયા મધ્યમાં રહીએ. તો આપણી આસપાસ જે રચાયેલું આવરણ છે, બરોબર, તો આ શું છે ત્યાં કે આપણી આસપાસ છે. અને એટલે કે આપણી ચારે બાજુ જોડાયેલું છે. અને આવરણ એટલે કે આપણી સપાટી છે, બરોબર, પડ છે, એને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ કહેતા હોઈએ છીએ. તો પર્યાવરણ છે તે આખો ભૌગોલિક પરિસ્થિતિઓનું નિર્માણ કરે. તેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થતો હોય છે, એટલે કે જીવોનો સમાવેશ થતો હોય છે. એમાં સજીવમાં આપણે બધી વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, માણસ, બધી વસ્તુ આવી જશે. એવી જ રીતે નિર્જીવ વસ્તુ જેમ કે પર્વતો, પથ્થરો, જમીન, બરોબર છે, આ બધી વસ્તુ કેવી છે કે નિર્જીવ વસ્તુ છે. તેમાં ઘણી બધી શક્તિ, વિકાસ, સંસ્થાઓ, પ્રથાઓ, સામાજિક સંસ્કૃતિ, આ બધી વસ્તુઓ છે એ આપણને આમાં જોવા મળતી હોય છે, બરોબર છે. તો હવે આપણે આગળ તરફ જોઈએ અને MCQ થોડાક આપણે સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, પર્યાવરણ શબ્દ કઈ ભાષાના શબ્દ ઇનવિરોન પરથી ઉતરી આવ્યો છે? તો તમને આવા ઓપ્શન આપ્યા હોય: એ લેટિન, બી ગ્રીક, સી ફ્રેન્ચ, ડી જર્મન. તો આમાં તમે કયો વિકલ્પ પસંદ કરશો? તો જલ્દીથી કોમેન્ટ કરજો. સારું, તો પર્યાવરણ છે, ઇન્વિરોન શબ્દ છે, મેં પહેલા કીધું એવી રીતના કે આ શબ્દ છે એ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. તો એની આપણે થોડીક સમજૂતી મેળવીએ. પર્યાવરણને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે, જે ફ્રેન્ચ શબ્દ એનવિરોન્યર અથવા તો એનવિરોન પરથી બન્યો છે, જેનો અર્થ એ થાય છે કે આપણી આસપાસ ઘેરવું, એટલે કે આપણી આસપાસનો વિસ્તાર છે એને શું કરવો? કે ઘેરવો. તો આ વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? કે ઇન્વરણ, આવરણ કહેવામાં આવતું હોય છે. હવે ગુજરાતી ભાષામાં આપણે પરી એટલે કે આસપાસ વત્તા આવરણ એટલે ઢાંકણ મળીને જે શબ્દ બને છે એને જ આપણે શું કહેતા હોઈએ છીએ? કે પર્યાવરણ કહેતા હોઈએ છીએ. હવે બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન છે, માનવ ઇતિહાસમાં પર્યાવરણના સંરક્ષણ માટે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્ટોકહોમ પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? તો જલ્દીથી તમે જણાવો કે કયા વર્ષમાં યોજવામાં આવી હતી? હાલો, એટલે મને ખબર પડે કે તમારે કેટલું જરૂર છે. તો જે આ જે યોજના છે, બરોબર, એ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? તો ચાલો હું કહી દઉં તમને કે 1972માં આ યોજના યોજવામાં આવી હતી. હવે આપણે એમની થોડીક લેખિત સમજૂતી જોઈએ. તો કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં, અંડરલાઈન કરો એ તમે તમારી નોટબુકમાં લખતા રહેજો, આ ઉપયોગી વસ્તુ છે. સ્વીડનમાં સ્ટોકહોમ શહેરમાં 5 જૂનથી 16 જૂન 1972 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા માનવ પર્યાવરણ પર પ્રથમ પરિષદની યોજના થઈ હતી.
આ પરિષદને વૈશ્વિક પર્યાવરણીય ઇતિહાસનો મેગ્ના કાર્ટા એટલે કે સૌથી મોટો વળાંક ગણાયો છે. તો હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. તો કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તમને ઓપ્શન આપ્યા હોય: A જીનીવા ખાતે, B ન્યુયોર્ક, C નુરોબી કેન્યા કે D પેરિસ. તો જે આ UNEP આ એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ જે પરિષદ છે એ સ્ટોકહોમમાં યોજવામાં આવી હતી. આ પરિષદ છે એનું મુખ્ય કારણ શું હતું? તો કે વૈશ્વિક પર્યાવરણની નીતિ ઘડવાનું કાર્ય કરતી હોય છે. એટલે કે જે આ પર્યાવરણ છે બરોબર, તો એને જે સુરક્ષા માટેની જે બંધારણની જે કલમો હોય એ બનાવવાનું કામ કરતી હોય છે. તો આનું મથક ક્યાં આવેલું છે? મુખ્ય મથક, તો આનું મુખ્ય મથક આવેલું છે નૈરોબીમાં આવેલું છે, કેન્યા. સી ઓપ્શન. તો એની આપણે થોડીક લેખિત સમજૂતી જોઈએ. તો વર્ષ 1972ની સ્ટોકહોમ પરિષદના પરિણામે 5 જૂન 1972ના રોજ UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક આફ્રિકા ખંડના કેન્યા પ્રદેશમાં નૈરોબી શહેરમાં કરવામાં આવેલું હતું, જે વૈશ્વિક પર્યાવરણીય નીતિઓ ઘડે છે. તો તમને અહીંયા એવો પણ પ્રશ્ન પૂછી શકે કે UNEP છે તેનું કાર્ય શું હોય છે? તો કે જે વૈશ્વિક પર્યાવરણીય નીતિ ઘડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ તમને એવો પૂછી શકે છે UNEP નું વડું મુખ્ય મથક નૈરોબી કેન્યામાં આવેલું છે. તો તે કયા દેશમાં આવેલું છે, કયા ખંડમાં આવેલું છે? તો કે આફ્રિકા ખંડ, કેન્યા દેશ અને નૈરોબી શહેરમાં આવેલું છે. તો આ તમારા માટે ઉપયોગી માહિતી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કયા સુધારા દ્વારા પર્યાવરણીય સુરક્ષા નાગરિક મૂળભૂત ફરજ તરીકે જોડવામાં આવી હતી? એટલે કે આપણી જે મૂળભૂત ફરજો છે બરોબર છે, ભાગ 4 માં આપણને જે આપેલી છે 11 મૂળભૂત ફરજો 51 ક થી ચાલુ થાય. તો એની જે જોડવામાં આવી બરોબર, તો ક્યારે કયા સુધારામાં જોડવામાં આવી? કે 42માં સુધારામાં જે છે તેને આપણે મૂળભૂત ફરજમાં જોડવામાં આવી છે. તો એની આપણે બેઝિક સમજૂતી લઈ. તો કે 42માં સુધારા દરમિયાન બંધારણમાં કલમ નંબર 51 G એ વનો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવા અને દેશના દરેક નાગરિકને મૂળભૂત ફરજ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત માર્ગદર્શન સિદ્ધાંતોમાં કલમ 48A ઉમેરવામાં આવી છે. ત્યારબાદ 5મો પ્રશ્ન. તો કે ઇતિહાસમાં પ્રથમ પૃથ્વી પરિષદ અર્થ સમિટ કયા શહેરમાં યોજાઈ હતી? તો કે આ જે છે તે સ્ટોકહોમમાં યોજવામાં આવી હતી. સ્ટોકહોમ પરિષદના 20 વર્ષ પૂરા થવા પર 1992માં બ્રાઝિલના રિયો ડી જનેરો ખાતે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ અને વિકાસની પરિષદ યોજાઈ, જેને પ્રથમ પૃથ્વી પરિષદ કહેવામાં આવે છે. અહીંથી એજન્ડા 21 સ્વીકારવામાં આવ્યો હતો. અહીંયા તમને એવો પ્રશ્ન પૂછીએ કે એજન્ડા 21 છે તે ક્યારે સ્વીકારવામાં આવી હતી? તો કે જે બ્રાઝિલના રિયો ડી જનેરો ખાતે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ અને વિકાસ પરિષદ યોજવામાં આવી, જેને પ્રથમ પૃથ્વી પરિષદ કહેવામાં આવી હતી. એટલે પ્રથમ પૃથ્વી પરિષદમાં એજન્ડા 21 સ્વીકારવામાં આવી હતી. તો અહીંયા આપણે શું પૂછેલું છે? તો કે કયા શહેરમાં યોજવામાં આવી હતી? તો હવે આગળ. તો કે વન્યજીવો અને વનસ્પતિઓ, લુપ્તપ્રાય વનસ્પતિઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર નિયંત્રણ માટે સાઇટ્સ કરાર ક્યારથી અમલમાં આવ્યો હતો? તો સાઇટ્સ કરાર છે એ 1975 થી અમલમાં આવ્યો હતો. 1975 થી અમલમાં આવ્યો હતો. સાઇટ્સ એમનું ફૂલ ફોર્મ નામ ઘણી વખત પૂછાતું હોય છે. તો
તો આ તમારે પાકું કરી નાખવાનું છે. સાઇટ્સ એટલે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ. તો જે આ સાઇટ્સ છે કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ કરાર 1973માં વોશિંગ્ટન ખાતે સહી કરવામાં આવી હતી ને 1 જુલાઈ 1975 અમલમાં મૂકવામાં આવ્યો હતો. તો તમને અહીંયા પૂછી શકે કે સાઇટ્સનું 1973માં વોશિંગ્ટન ખાતે શું કરવામાં આવી હતી, તો કે સહી કરવામાં આવી, અથવા તો એવું પૂછે કે સાઇટ્સનું વોશિંગ્ટન ખાતે સહી ક્યારે કરવામાં આવી હતી, તો કે 1973માં. ને અમલ ક્યારે આવ્યો હતો, તો કે 2 વર્ષ પછી. 73માં શું કર્યું હતું, તો કે 1973માં સહી કરી. હવે આ 1973માં સહી કરી એટલે ક્યાં ગયા પછી, તો કે 2 વર્ષ ફરવા આવી ગયા. ત્યારબાદ 1975માં પાછા આવ્યા અને એને એવું લાગ્યું કે આપણે જાહેર કરવા જેવું છે, એટલે એને હું કરી દીધું, તો કે જાહેર કરી દીધું. બરોબર. તો વન્યજીવો છે આંતરરાષ્ટ્રીય વેપાર તેમાં અસ્તિત્વને જોખમમાં ન ઊભું થાય એવી રીતના એમને રચના કરવામાં આવી હતી. એટલે કે જે સાઇટ્સ છે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ, તો આમાં જે લુપ્ત જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે અથવા વનસ્પતિઓ છે, તો આ બધી જાતિઓ છે તે સાવ લુપ્ત ન થઈ જાય એની માટેની કાળજી લે છે. અને આપણે જે બહારના દેશમાંથી જે લાવતા હોઈએ છીએ પ્રાણીઓ છે અને બધી વસ્તુ, તો આ બધી વસ્તુઓ છે એ આના દ્વારા કરવામાં આવતી હોય, રચના કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. નીચેનામાંથી કઈ પર્યાવરણીય ચળવળ કર્ણાટક રાજ્યમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે કરવામાં આવી હતી? તો અહીંયા ચિપકો આંદોલન, એપિકો આંદોલન, સાયલેન્ટ વેલી આંદોલન કે નર્મદા બચાવો આંદોલન. તો જે આ છે એમાંથી તમે કયો વિકલ્પ પસંદ કરશો? A, B, C, D એમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? સારું, જોવો. તો વર્ષ 1983માં કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સલકાની વન વિસ્તારમાં વૃક્ષો બચાવવાની સ્થિતિએ આંદોલન કર્યું હતું, જે કન્નડ ભાષામાં એપિકો આંદોલનનો અર્થ પણ ભેટવું અથવા તો સિક્કો જ થાય છે. પ્રણેતા કોણ હતા, કે પાંડુરંગ હેગડે. એટલે કે જે એપિકો આંદોલન હતું, બરાબર, તો એપિકો આંદોલન છે તેમના પ્રણેતા કોણ હતા, કે પાંડુરંગ હેડગે. આ એપિકો શબ્દ છે, એપિકો, તેનો અર્થ શું થાય છે, કે ભેટવું એટલે કે છૂટકી જવું એવો અર્થ થતો હોય છે. તો આમાં ઓપ્શન નંબર બી જવાબ આવશે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે IUCN ની સ્થાપના છે એ પ્રકૃતિ સંરક્ષણ માટે બનાવવામાં આવેલી એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરે છે. આનું નામ છે IUCN નું ફૂલ ફોર્મ નામ ઘણી વખત પૂછાતું હોય છે, તે તમારે નોંધી લેવાનું છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ની સ્થાપના 1948માં કરવામાં આવી હતી. તેના દ્વારા એટલે કે IUCN દ્વારા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા રેડ ડેટા બુકની રચના કરવામાં આવી હતી. તો એની આપણે સમજૂતી થોડીક મેળવીએ. તો કે આજે પ્રકૃતિ સંરક્ષણ છે, બરોબર, એમના માટે વિશ્વની સૌથી જૂની આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કઈ, તો કે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ની સ્થાપના 5 ઓક્ટોબર 1948ના રોજ ફ્રાન્સમાં થઈ હતી. ક્યાં? તો કે ફ્રાન્સમાં થઈ હતી. હાલમાં તેનું મુખ્ય મથક છે ગ્લાન્ડ અથવા તો સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. આ સંસ્થા જ રેડ ડેટા બુક બહાર પાડે છે. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે રેડ ડેટા બુક કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો અહીંયા તમને એવો ઓપ્શન આપ્યો હોય કે IUCN અથવા તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, અથવા તમને બીજો કોઈ ઓપ્શન આપ્યો હોય જેમ કે આપણે હમણાં સાઇટ્સ આપ્યું કે સાઇટ્સ દ્વારા રેડ ડેટા બુકને બહાર પાડવામાં આવે, કન્ઝર્વેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ. એટલે આવી રીતના તમને નામ પૂછતા હોય છે, તો આપણે યાદ રાખવાનું કે રેડ ડેટા બુક છે કોના દ્વારા બુક કરવામાં આવે છે, કે આઈ છે એ હું
કરે છે? તો કે રેડ ડેટા બુક જાહેર કરે છે. આ એટલે કોણ? તો કે હું, એટલે આપણે બધાય. આપણે શું કરવાનું છે? તો કે રેડ ડેટા બુક બહાર પાડવાની છે. એટલે તમારે યાદ રાખવાનું, આ એટલે ઇન્ટરનેશનલ, યુ એટલે યુનિયન, ફોર, સી એટલે કન્ઝર્વેશન, ઓ, એન એટલે નેચર. એટલે આપણે યાદ રાખવાનું છે કે 1948 5 ઓક્ટોબર અને પાછું ફ્રાન્સમાં થયું હતું, ને હાલમાં ક્યાં હતા કે ઇંગ્લેન્ડ અથવા તો સ્વિટ્ઝરલેન્ડ. બરાબર. ને આ જે સંસ્થા છે IUCN, એ શું કરશે? કે રેડ ડેટા બુકની પણ બહાર પાડવાનું કામ કરશે. હવે 9મો પ્રશ્ન જોઈએ. તો કે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે ઐતિહાસિક વૈશ્વિક કરાર અથવા તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું? તો કે 1987. હવે ઓઝોન સ્તરનું સંરક્ષણ કરવું છે, બરોબર, એના માટે કોઈ પ્રોટોકોલ છે, કોઈક રચના બનાવવામાં આવી છે. તો કે આ જે રચનાઓ છે, આ બધી રચનાઓ ક્યારથી સ્વીકારવામાં આવી, કયા વર્ષથી સ્વીકારવામાં આવી? તો કે 1987 ના રોજ આ જે છે તેને શું કરવામાં આવી? તો કે સ્વીકાર કરવામાં આવ્યો. અને અમલ ક્યારે? તો કે 1989 કરવામાં આવ્યો. તો આપણને શું કીધું છે? પ્રોટોકોલ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો કે 1987 સ્વીકારવામાં આવ્યો હતો. 16 સપ્ટેમ્બર 1987 ના રોજ કેનેડામાં મોન્ટ્રીયલ શહેર ખાતે, કેનેડામાં અને મોન્ટ્રીયલ શહેર ખાતે જે ઓઝોન સ્તરનું સંરક્ષણ માટેનું ઐતિહાસિક વૈશ્વિક કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે કેનેડામાં મોન્ટ્રીયલ શહેરમાં પ્રોટોકોલ સ્વીકારવામાં આવ્યો હતો, જે વર્ષ 1989 થી અમલ કરવામાં આવ્યો. તેનો હેતુ ઓઝોનને નુકસાન કરતા ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC જેવા વાયુઓનો ઉપયોગ બંધ કરવાનો હતો. આથી 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો જે આ વિશ્વ ઓઝોન દિવસ છે તે GATE 1-2 માં પણ ઘણી વખત પૂછાતો હોય. CFC છે, પોલીસ છે, ફોરેસ્ટ છે, ત્યારબાદ GPSC છે ક્લાસ 1-2 ની, એમાં પણ ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 16 સપ્ટેમ્બર છે તે પણ ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આને તમારે નોંધ કરી લેવી. ત્યારબાદ 10મો પ્રશ્ન. ભારતમાં પર્યાવરણ અને વનને આબોહવા પરિવર્તન મંત્રાલય MOEFCC ની સ્થાપના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો કે MOEFCC મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, જેનું ફૂલ ફોર્મ નામ છે. આનું ફૂલ ફોર્મ નામ ઘણી વખત પૂછાઈ શકે એવું છે. આને આપણે નોટ ડાઉન કરી નાખશું. તો કે તેમની સ્થાપના છે સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો કે તેમની સ્થાપના 1985 કરવામાં આવી હતી સૌપ્રથમ. જે રાજીવ ગાંધી સરકારના સમયમાં સપ્ટેમ્બર 1985 દેશમાં પર્યાવરણ અને વન મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટની અલગથી સ્થાપના કરવામાં આવી હતી, જેનું નામ વર્ષ 2014 બદલીને MOEFCC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કરવામાં આવ્યું હતું. અથવા તો તમને એવું પૂછીએ કે પર્યાવરણ અને વન મંત્રાલયનું નામ બદલીને હાલમાં MOEFCC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કયા વર્ષથી બદલવામાં આવ્યું હતું? તો કે વર્ષ 2014 બદલવામાં આવ્યું હતું. અને તે મંત્રાલયની સ્થાપના સૌપ્રથમ કયા વર્ષે કરવામાં આવી હતી? તો કે 1985 કરવામાં આવી હતી. અથવા તમને એવું પણ પૂછીએ કે પર્યાવરણ વન મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો પણ આપણો જવાબ 1985 જ રહેશે. ક્યારે નામ બદલવામાં આવ્યું હતું? તો આપણો જવાબ 2004 રહેશે. હવે આગળ નેક્સ્ટ પ્રશ્ન. તો કે વિશ્વનો સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક છે અને તે ક્યાં આવેલો છે? કયો પાર્ક અને ક્યાં આવેલો છે? એટલે કે વિશ્વમાં સૌ પ્રથમ વખત જે નેશનલ પાર્કની રચના છે એ કયા નેશનલ પાર્કની રચના કરવામાં આવી અને કયા સ્થળે આવેલી છે? તો તે અમેરિકામાં સૌ પ્રથમ વખત આની રચના કરવામાં આવી હતી વર્ષ 1972.
વર્ષ 1972માં જે વિશ્વનું સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય ઉદ્યાનની રચના યુએસમાં કરવામાં આવી હતી તે યેલોસ્ટોન નામનું રાષ્ટ્રીય ઉદ્યાન હતું. એટલે કે વર્ષ 1972માં અમેરિકા ખાતે તેમની સ્થાપના કરવામાં આવી હતી અને તે યેલોસ્ટોન નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવ્યો હતો. યેલોસ્ટોન નેશનલ પાર્ક વિશ્વનો સૌ પ્રથમ અધિકૃત રાષ્ટ્રીય ઉદ્યાન માનવામાં આવે છે. એટલે કે વિશ્વમાં સૌ પ્રથમ વખત જે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવી છે તે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે તેવું કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વન મહોત્સવની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો વન મહોત્સવની શરૂઆત છે એ કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવેલી હતી. બરોબર. તેની સમજૂતી જોઈએ તો કે ભારતના તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી તથા ગુજરાતના ગૌરવ એવા કનૈયાલાલ મુનશી એ વર્ષ 1950માં દેશમાં વૃક્ષારોપણ અને જન આંદોલન બનાવવા માટે વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે જુલાઈ મહિનામાં પ્રથમ અઠવાડિયે વન મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે. તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, તો કે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? એટલે કે જે આ જૈવ વિવિધતા છે, બરોબર, આ શબ્દનો સૌપ્રથમ વખત કયા વૈજ્ઞાનિક દ્વારા તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, એટલે કે કહેવામાં આવ્યું હતું? તો કે જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી છે, તેને વોલ્ટર જી રોઝન દ્વારા સૌપ્રથમ વખત નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 1985માં તેને સૌપ્રથમ વખત આ બાયોડાયવર્સિટી અથવા તો જૈવ વિવિધતા શબ્દ આપવામાં આવ્યો હતો. તો તેની સમજૂતી જોઈ તો કે વર્ષ 1985માં વોલ્ટર જી રોઝન દ્વારા બાયોલોજિકલ ડાયવર્સિટીમાંથી ટૂંકું કરીને બાયોડાયવર્સિટી જે વિવિધતા શબ્દ આપ્યો હતો. જો કે તેને લોકપ્રિય બનવાનું શ્રેય E.O. વિલ્સનને જાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, તો કે 1948ની કઈ ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના પછી ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 ઘડવામાં આવ્યો હતો? તો તમને બધાને ખબર હશે કે ભોપાલમાં એક મિથાઇલ ગેસ છે તેની ગેસ લીક થવાની દુર્ઘટના બની હતી અને ઘણા લોકો છે તેમાં મૃત્યુ પણ પામ્યા હતા. તો આ ભોપાલ ગેસ છે ત્રાજડી એ સૌથી મોટી દુર્ઘટના હતી. તેમની સમજૂતી જોઈ તો કે 2 થી 3 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં યુનિયન કાર્બન ડાયોક્સાઇડ ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી મિથાઇલ આઇસોસાયનેટ ગેસ લીક થતાં હજારો લોકોની મૃત્યુ પામ્યા હતા. જે મોટી હોનારત પછી સરકારે આખા પર્યાવરણ સુરક્ષા માટે સત્ર કાયદો અમ્બ્રેલા એક્ટ એટલે કે પર્યાવરણ સંરક્ષણ ધારો 1986માં પસાર કર્યો હતો. અને તમને એવો પ્રશ્ન પૂછીએ કે સત્ર કાયદો છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે અમ્બ્રેલા એક્ટ, અથવા તો એવું પૂછીએ કે પર્યાવરણ સંરક્ષણ ધારો કઈ દુર્ઘટના સાથે સંકળાયેલો છે? તો કે ભોપાલ ગેસ દુર્ઘટના સાથે સંકળાયેલો છે. અહીંયા તમને આવી રીતના પ્રશ્ન નીકળી શકે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 15મો પ્રશ્ન, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર WWF નું પ્રતીક ચિહ્ન કયું પ્રાણી છે? તો તમને બધાને ખબર છે કે જે જાયન્ટ લાલ પાંડા છે, જાયન્ટ પાંડા જે મોટો પાંડા છે તેમનું ચિત્ર આપણને WWFમાં જોવા મળતું હોય છે. તો આ જે છે એ તલાટીમાં મહેસૂલ તલાટી રેવન્યુ તલાટી 2025માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ જે જાયન્ટ પાંડા છે, બરોબર, તો WWF છે તે કાર્ય શું કરે? કે જે પર્યાવરણ છે એમાં સંરક્ષણ અને ફંડિંગ બંનેનું કાર્ય કરતું હોય છે. એમનું મુખ્ય મથક છે તે ગ્વાલ્ડમાં આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડ ખાતે, અને એમની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. તે જેનું ચિહ્ન તે છે તે કાળા રંગનું સફેદ જે મોટા પાંડાનું ચિત્ર જોવા મળે છે અને આ વન્યજીવો માટેનું શું છે કે પ્રતીક ગણવામાં આવે છે. એમની સમજૂતી જોઈએ તો કે વન્યજીવ સંરક્ષણ અને ફંડિંગ માટે કાર્ય કરતી વિશ્વની અગ્રણી સંસ્થા એટલે કે WWFની સ્થાપના વર્ષ 1961માં થઈ હતી. તેમનું મુખ્ય મથક ગ્વાલ્ડ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. પ્રખ્યાત લોગો ચિહ્ન કાળો
સફેદ રંગનો જાયન્ટ પાંડા છે, જે લુપ્ત પ્રાય વન્યજીવોનું પ્રતીક છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, કેરળમાં પક્કડ જિલ્લામાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ડેમના વિરોધમાં કયું પ્રખ્યાત આંદોલન થયું હતું? તો કે જે આ 16મો પ્રશ્ન છે તેમાં જે કેરળમાં જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તે આંદોલનનું નામ શું છે? તો કે સાયલેન્ટ વેલી, એટલે કે સાયલેન્ટ વેલી બચાવો આંદોલન. એમની સમજૂતી જોઈએ તો વર્ષ 1973માં કુંત્રી પૂંજા નદીના ડેમ બનાવવાના વિરોધમાં કેરળમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, કારણ કે તેનાથી સદાબહાર વનો અને સિંહપુંજ મેકાક વાંદરાનું ઘર નાશ પામવાનું હતું. પ્રજાઓનો વિરોધને કારણે સરકાર પ્રોજેક્ટ રદ કર્યો અને વર્ષ 1984માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું હતું. તો આજે સાયલેન્ટ વેલી બચાવો આંદોલન છે તેમાં કયા પ્રાણીના ઘર નાશ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો કે વાંદરાઓનો. અહીંયા એવા પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્રની વિભાવના સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? તો કે યુનેસ્કો દ્વારા સૌપ્રથમ વખત આ બાયોસ્ફિયર છે રિઝર્વ એમની રચના કરવામાં આવી હતી. હવે યુનેસ્કો છે બરોબર, તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ નામ શું છે? જલ્દીથી કોમેન્ટમાં જણાવો. યુનેસ્કોનું પૂરું નામ જલ્દી બતાવો. તો કે યુનેસ્કો છે બરાબર. યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કો દ્વારા વર્ષ 1971માં મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા માટે વૈશ્વિક સ્થળે બાયોસ્ફિયર રિઝર્વ બનાવવાની શરૂ કરવામાં આવી હતી. એટલે કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ નામ શું છે? તો કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ શું છે એમનું ફૂલ ફોર્મ નામ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, તો કે પર્યાવરણ સાથે જોડાયેલી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાને કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો કે એમાં ઓપ્શન આપેલા છે IPCC, IUCN, UNEP કે સાઇટ્સ. તો આમાં આવશે IPCC. IPCCનું ફૂલ ફોર્મ નામ ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, જેમની સ્થાપના છે વર્ષ 1988ના રોજ કરવામાં આવી હતી, જે વર્ષ 2007માં માનવ સર્જિત ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિ ફેલાવવા બદલ આ સંસ્થાઓ અમેરિકા અને પૂર્વ ઉપરાષ્ટ્રીઓ અલગ ગોર સાથે સંયુક્ત કરીને નોબેલ શાંતિ પુરસ્કાર કરવામાં આવ્યો હતો. એટલે કે આ જે સંસ્થા છે IPCC એમાં ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, આ જે ફૂલ ફોર્મ નામ છે તમારે યાદ રાખવું અગત્યનું છે. અને આ જે સંસ્થા છે એ પર્યાવરણને સંરક્ષણ માટે અથવા તો આબોહવાના સંરક્ષણ માટે કાર્ય કરતી હોય છે. એની સમજૂતી જોઈ તો કે IPCC એટલે કે ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ ની સ્થાપના વર્ષ 1988માં થઈ હતી. આબોહવા પરિવર્તનનો રિપોર્ટ આપે છે. વર્ષ 2007માં માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગ અંગેની જાગૃતિ ફેલાવવા બદલ સંસ્થાને અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોર સાથે સંયુક્ત રાષ્ટ્ર નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તો આ જે વસ્તુ છે એ તમારા માટે ઉપયોગી છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ગ્રીન હાઉસ વાયુની અસર અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિ ગ્લોબલ વોર્મિંગની શોધ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો આ આપણા માટે અગત્યનો મુદ્દો છે. તો જ્યાં ગ્લોબલ વોર્મિંગ છે એની સૌપ્રથમ વખત શોધ છે એ જોસેફ ફોરિયર દ્વારા કરવામાં આવી હતી. તો આ જે છે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી જોસેફ ફોરિયરે વર્ષ 1824માં પ્રથમ ગણતરી કરીને જણાવ્યું હતું કે પૃથ્વીનું વાતાવરણ એક ઇન્સ્યુલેટર ગ્રીન હાઉસ તરીકે કામ કરે છે, જે પૃથ્વીને ગરમ રાખે છે. બાદમાં જોહન ટિન્ડલે આ વાયુને CO2 પાણીની વરાળની ઓળખ આપેલી હતી. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ 20મો પ્રશ્ન, તો કે બિહાર અને ઝારખંડમાં આદિવાસીઓ દ્વારા વર્ષ 1980ના દાયકામાં કુદરતી સાલના વૃક્ષો
કાપીને વ્યવસાયિક શાક ઉગાડવાનો વિરોધમાં કયું આંદોલન કરવામાં આવેલું હતું? તો જે આ છે આંદોલન છે બિહાર અને ઝારખંડ જિલ્લામાં વર્ષ 1980માં શાકના જે વૃક્ષો છે, સાલના વૃક્ષો છે, કાપીને મોંઘા શાકના વૃક્ષો વાવવાની નીતિ અપનાવવામાં આવી હતી. આ નીતિ અપનાવવા માટે એક આંદોલન કરવામાં આવ્યું હતું. તો એ આંદોલન છે જંગલ બચાવો આંદોલન, જે આંદોલન લડવામાં આવ્યું હતું. વર્ષ 1982માં સિંઘભૂમ જિલ્લા, તાત્કાલિક બિહાર, હાલના ઝારખંડમાં સરકારે કુદરતી જંગલોના સાલના જંગલોના વૃક્ષો કાપીને મોંઘા શાકના વૃક્ષો વાવવાની નીતિ અપનાવી અને આદિવાસીઓ પોતાની સંસ્કૃતિની આજીવિકા બચાવવા માટે આ નીતિનો અહિંસક વિરોધ કર્યો અને જંગલ બચાવો આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ તો કે 20મો પ્રશ્ન, ભારતમાં પર્યાવરણ સંબંધિત કેસોના ઝડપથી નિકાલ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આનો ઓપ્શન બધાય જણાવજો કોમેન્ટમાં. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો આ પણ એક પૂછાય એવો અગત્યનો પ્રશ્ન છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, અથવા તો NGT નું ફૂલ ફોર્મ નામ જણાવો. તો 2010માં 18 ઓક્ટોબર 2010ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 NGT ની સ્થાપના કરવામાં આવી હતી. એક ખાસ પર્યાવરણીય કોર્ટ જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ભારતમાં આવી ખાસ ગ્રીન કોર્ટની સ્થાપના વિશ્વનો ત્રીજો વિકાસશીલ દેશમાં પ્રથમ દેશ છે ભારત. એટલે કે જ્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના જે છે તેનું મુખ્ય મથક છે ક્યાં આવેલું છે? તો કે નવી દિલ્હીમાં આવેલું છે. તેઓ ભારતની ખાસ ગ્રીન કોર્ટની સ્થાપના વિશ્વનો ત્રીજો વિકાસશીલ દેશમાંથી પ્રથમ દેશ ભારત બનેલો છે, ભારતને ગણવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, અવર કોમન ફ્યુઅલ નામનો અહેવાલ કયા કમિશન દ્વારા વર્ષ 1987માં બહાર પડ્યો હતો, જેમાં ટકાઉ વિકાસની વ્યાખ્યા અપાઈ હતી? ઓપ્શન બ્રુન્ડલેન્ડ કમિશન, મોન્ટ્રીયલ કમિશન, સ્ટોકહોમ સમિતિ કે રામસર સાઇટ સમિતિ. હાલો આમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરો. તો આમાં આવશે ઓપ્શન નંબર A, બ્રુન્ડલેન્ડ કમિશન, જે નોર્વેમાં આ જે બ્રુન્ડલેન્ડ કમિશન છે એ કરવામાં આવ્યું હતું. અને ત્યાંના વડાપ્રધાન છે, ભૂતપૂર્વ એટલે કે રિટાયર થઈ ગયેલા વડાપ્રધાન છે હાર્મલ, એમની સાથે મળીને આ જે કમિશન છે તેની રચના કરવામાં આવી હતી. તેમાં એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ આ બધા જે સંસ્થાઓ છે તે જોડાણી 1987માં એનો અહેવાલ આપવામાં આવ્યો હતો. અને ટકાઉ વિકાસનું જે છે તે પેઢી જરૂરિયાત નુકસાન પહોંચાડ્યા વિના તેઓને ખ્યાલ રાખવામાં આવ્યો હતો. તો તેની માહિતી આપણને કરવામાં આવી હતી. તો કે નોર્વેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ગ્રો હાર્મેલ બ્રાન્ડેડના અધ્યક્ષ પદે બનેલા વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ WCED નું પૂરું નામ જણાવો. તો તમારે લખવાનું વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. એ વર્ષ 1987માં આ અહેવાલ આપ્યો. આ અહેવાલ દુનિયાને સુપોષિત અથવા તો ટકાઉ વિકાસ જેવા ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા વિના આજનો વિકાસ કરવાનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ 22મો પ્રશ્ન પૂર્ણ કર્યો. 23મો પ્રશ્ન, પૃથ્વી પરના કયા ભૌગોલિક સમયગાળાને માનવ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણમાં મોટો ફેરફાર લાવનારો યુગ એટલે કે એન્થ્રોપોસીન યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો કે એન્થ્રોપોસીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે ઔદ્યોગિક ક્રાંતિ પછીનો સમયગાળો એવો જેમાં પૃથ્વી વિના નિવસન તંત્ર અને ભૂસ્તરશાસ્ત્ર સૌથી મોટી અસર કુદરતી નહીં માનવ પ્રવૃત્તિઓની થઈ છે. તેથી આ આધુનિક કાળ ને એન્થ્રોસીન યુગના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વર્ષ
1997માં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જન ઘટાડવા માટે થયેલો ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષની સત્તાવાર રીતે અમલમાં આવ્યો હતો? તો કે વર્ષ 2005માં. વર્ષ 2005માં આજે ક્યોટો પ્રોટોકોલ છે તે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ જે પ્રોટોકોલ છે તે જાપાનમાં ક્યોટોમાં કરાર આધારે વર્ષ 1997માં સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસર રીતે વૈશ્વિક સ્તરે પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો અને તે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે ખૂબ જ મહત્વનું કાર્ય કરતો હતો. તેની સમજૂતી બેઝિક જોઈએ તો જાપાનમાં ક્યોટોમાં કરાર આધારિત વર્ષ 1997માં સ્વીકારવામાં આવ્યો. ત્યારબાદ રશિયાને સહી કર્યા પછી 16 ફેબ્રુઆરી 2005ના રોજ કાયદેસર રીતે વૈશ્વિક સ્તરે અમલી બન્યો. આ કરાર ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે ખૂબ જ મહત્વનો હતો. ત્યારબાદ 25મો પ્રશ્ન, તો કે નર્મદા નદી પર બની રહેલા સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા અને વિસ્થાપિત આદિવાસીઓને પુનર્વસન માટે કયું મોટું આંદોલન થયું હતું? તો કે નર્મદા બચાવ આંદોલન બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1985માં સામાજિક પર્યાવરણીય આંદોલનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. તેમાં મેઘા પાટકર જે તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને બંધોના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થતું અને સ્થાનિક લોકોને પણ ઘણું બધું નુકસાન થતું હોવાથી આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે થોડીક બેઝિક સમજૂતી જોઈએ તો વર્ષ 1985માં શરૂ થયેલા સામાજિક અને પર્યાવરણીય આંદોલનનું નેતૃત્વ મુખ્યત્વે મેઘા પાટકર અને બાબા આમટે એ કર્યું હતું. તો આ જે છે મેઘા પાટકર અને બાબા આમટે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આંદોલન મોટા બંધોના કારણે પર્યાવરણને નુકસાન થતું અથવા તો સ્થાનિક લોકોને વિસ્થાપન અથવા તો દરબાર છીનવાઈ જવા અથવા તો દરબાર એટલે કે એમનો વિસ્તાર છે ત્યાંથી નાસી છૂટવું પડે છે અને તે એની પાસેથી તેની જમીન છે તે બધી હડપી લેવામાં આવે છે. એ મુદ્દાથી આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે 26મો પ્રશ્ન, તો કે વનસ્પતિ અને પ્રાણીઓના કુદરતી રહેઠાણની અંદર જ તેનું રક્ષણ કરવું. દાખલા તરીકે નેશનલ પાર્ક, સેન્ચ્યુરી, તેને પર્યાવરણની ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે પર્યાવરણની ભાષામાં એમને ઇન સિટુ કન્ઝર્વેશન કહેવામાં આવે છે. એટલે કે અંદરની સાઈડ, ઇન એટલે કે અંદરની સાઈડ રાખીને તેનું શું કરવામાં આવે છે? તો કે સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે કોઈ નેશનલ પાર્ક છે એટલે કે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે ભાવનગર વેળાવદર ખાતે આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. તો એમાં કોઈ એક પ્રાણીને એટલે કે એમાં હોય ઘણા બધા પ્રાણીઓ પણ જે મુખ્ય પ્રાણી તરીકે આપણે કાળિયારનું ત્યાં શું કરીએ છીએ તો કે સંરક્ષણ કરીએ છીએ. તો એને હું કહીશું કે ઇન સિટુ કન્ઝર્વેશન કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે જુઓ તો કે ગીર નેશનલ પાર્ક છે, બરાબર? તો આ ગીર છે તો એમાં શું થાય છે કે એમાં પણ સિંહને ધ્યાનમાં લઈને સંરક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ તમે કાજીરંગા નેશનલ પાર્ક જુઓ તો એમાં પણ વાઘને ધ્યાનમાં લઈને તેમનું સંરક્ષણ કરવામાં આવે છે. તો આવી રીતે પાર્ક, નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એટલે કે અભયારણ્યમાં જે અંદરની સાઈડ રાખીને સંરક્ષણ કરવામાં આવતું હોય એને આપણે ઇન સિટુ કન્ઝર્વેશન કહેવામાં આવે છે. તો આ ઇન સિટુ કન્ઝર્વેશન છે પ્રાણીઓ છે તે સુરક્ષિત રહી શકે છે. તો કે ઇન સિટુ કન્ઝર્વેશન એટલે કે સ્વસ્થાન સંરક્ષણ. જ્યારે જીવોને તેમના મૂળ કુદરતી રહેઠાણમાં જ સુરક્ષિત કરાય તેને ઇન સિટુ કહેવામાં આવે છે. જેમ કે ગીરમાં સિંહ, એવી જ રીતે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર. જ્યારે જીવોને બહાર લાવીને માનવ સર્જિત જગ્યાએ રખાય છે જેમ કે ઝૂ અથવા તો બોટનિકલ ગાર્ડન, તો તેને એક સિટુ કન્ઝર્વેશન અથવા તો પરસ્થાન સંરક્ષણ કહેવામાં આવે છે. એટલે કે બહાર લાવીને એક સિટુ કન્ઝર્વેશન એટલે કે તમે ઘણી વખત ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય છે, બોટનિકલ ગાર્ડન છે, તો આ જે વસ્તુ છે બહાર લાવીને તેનું સંરક્ષણ કરવામાં આવતું હોય છે ઘણી જગ્યાએ. તો એમને આપણે એક સિટુ કન્ઝર્વેશન કહીશું. ત્યારબાદ 27મો પ્રશ્ન, તો કે આંતરરાષ્ટ્રીય સ્થળે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી CBD કરાર કઈ પરિષદ દરમિયાન ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? તો કે સ્ટોકહોમ પરિષદ 1972, રિયો પૃથ્વી પરિષદ 1992, જોહાનિસબર્ગ પરિષદ 2002, પેરિસ સમજૂતી 2015. તો આમાં આવશે
રિયો પૃથ્વી પરિષદ 1992. તો કે 1992માં રિયો પૃથ્વી પરિષદ દરમિયાન જૈવ વિવિધતા સુરક્ષા માટે કાનૂની રીતે બંધન કરતા એવા CBD અથવા તો કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી કરાર રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે ભારતમાં આગળ જતા જૈવ વિવિધતા અધિનિયમ 2002 બનાવવામાં આવ્યો હતો. જૈવ વિવિધતા અધિનિયમ 2002ની રચના કરવામાં આવી હતી. કોના આધારે હતા કે બાયોલોજીકલ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટીના કરાર આધારે 2002માં જૈવ વિવિધતા અધિનિયમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 28મો પ્રશ્ન, તો કે રાજસ્થાનના ખેજડલી ગામે અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વમાં વૃક્ષો બચાવો થયેલા બલિદાનમાં ઐતિહાસિક ઘટના કયા વર્ષે બની હતી? ચાલો જણાવો તમે, એમાં શું આવશે? તો કે હું જ કહું તો કે 1730માં જે આ જોધપુર છે તેમના મહારાજા છે તે સિંહના સમયગાળામાં બનેલી ઘટનાઓ છે, જે વૃક્ષોના પ્રેમ અને અહિંસક પ્રતિકાર ઇતિહાસ આધુનિક સિક્કો આંદોલન કરવામાં આવ્યું હતું. તો કે સિક્કો આંદોલન છે 1730માં કરવામાં આવેલું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો કે સપ્ટેમ્બર 1730માં જોધપુર મહારાજા અભયસિંહના સમયમાં ઘટના બની હતી. તો કે તેઓ છે વૃક્ષ પ્રત્યે પ્રેમ અને અહિંસક પ્રતિકાર અને ઇતિહાસ આધુનિક સિક્કો આંદોલન માટે મુખ્ય પ્રણેતાઓ બન્યા હતા. ત્યારબાદ 29મો પ્રશ્ન, તો કે વનસ્પતિ શાસ્ત્ર અને પર્યાવરણના ઇતિહાસને ફાધર ઓફ બોટની વનસ્પતિ શાસ્ત્રના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે વનસ્પતિ શાસ્ત્રના જનક તરીકે થિયોફ્રેસ્ટસને ઓળખવામાં આવે છે. ત્યારબાદ એરિસ્ટોટલના પિતા તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો એની આપણે બેઝિક સમજૂતી જોઈએ તો કે ગ્રીક ફિલોસોફી ફ્રેસ્ટેસ એ એરિસ્ટોટલના શિષ્ય હતા. તો કે આ થિયોફ્રેસ્ટસ છે એ કોના શિષ્ય હતા? કે એરિસ્ટોટલના શિષ્ય હતા. એટલે કે એરિસ્ટોટલ પાસે થિયોફ્રેસ્ટસ શું કરતા હતા? કે અભ્યાસ કરતા. તેમનું પુસ્તકોમાં 500થી વધુ વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું અને પર્યાવરણ સાથેના સંબંધોની ચર્ચા કરી હોવાથી તેમને વનસ્પતિ શાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તો આ ઘણી વખત કોન્સ્ટેબલ, GPSC, તલાટી, ટેટ 1-2, ફોરેસ્ટ વગેરેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તેવી જ રીતે એરિસ્ટોટલ છે તે પ્રાણીશાસ્ત્રના પિતા છે અથવા તો પ્રાણીશાસ્ત્રના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે એરિસ્ટોટલને. તો એ પણ ઘણી વખત આપણે પૂછાતો હોય છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વર્ષ 2015માં કયો ઐતિહાસિક વૈશ્વિક કરાર થયો હતો, જેના હેતુથી પૃથ્વીનું તાપમાન 1.5 સેલ્સિયસથી વધવા ન દેવાનો છે? તો કે આ જે છે પેરિસ કરાર છે, પેરિસ એગ્રીમેન્ટ છે, એના દ્વારા જે UNFCCCની COP21ની પરિષદ યોજવામાં આવી હતી, જેમાં દુનિયાના તમામ દેશો ભેગા મળીને પૃથ્વીની સરેરાશ તાપમાન જેનું શું કર્યું હતું કે પૂર્વ ઔદ્યોગિકરણનું સ્તર ચકાસ્યું હતું. તેમાં 1.5 સેલ્સિયસની મર્યાદિત રાખવાનો ઐતિહાસિક સંકલ્પ કરવામાં આવ્યો હતો. તો એમાં શું જવાબ આવશે? કે પેરિસ કરાર કરવામાં આવ્યો હતો. હવે એમને બેઝિક સમજૂતી જોઈએ તો કે ડિસેમ્બર 2015માં ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે, ફ્રાન્સની રાજધાની કઈ કે પેરિસ, તો આ પેરિસમાં UNFCCની અથવા તો COP21 પરિષદ યોજાઈ હતી અને દુનિયાના લગભગ તમામ દેશો ભેગા મળીને પૂર્વ ઔદ્યોગિક સ્તર કરતાં 2 સેલ્સિયસ શક્ય હોય ત્યાં સુધી 1.5 સેલ્સિયસની અંદર મર્યાદિત રાખવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો. તો UNFCCનું ફૂલ ફોર્મ નામ તમે નોટ કરી લેજો, હું બોલું છું. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો યુ એટલે કે યુનાઇટેડ, એન એટલે કે નેશન્સ, એફ એટલે કે ફ્રેમવર્ક, સી એટલે કન્ઝર્વેશન, ઓન સી એટલે ક્લાઇમેટ અને છેલ્લો સી એટલે કે ક્લાઇમેટ ચેન્જ. તો કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્ઝર્વેશન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો આ તો આપણા 30 પ્રશ્ન અને તેમની સમજૂતી. તો તમને બધાને PYQ સોલ્યુશન કરીને આનંદ થયો છે, મજા આવી છે. તો આવા જ આપણે જે પર્યાવરણને લગતા છે ટોપિક વાઇઝ MCQ અને તેમની બેઝિક સમજૂતી જે તમને આવનારી
ફોરેસ્ટ બીટગાર્ડ અને વનપાલની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે તમારે 45 મિનિટમાં આખો એક ટોપિક પૂર્ણ કરી નાખીએ. અને સાથે આપણે આજે તો આપણે મિક્સમાં બધા હતા પ્રશ્ન, સંસ્થાઓ અને પર્યાવરણનો ઇતિહાસને. હવે આપણે ટોપિક વાઇઝ આજે તમારા જે PYQ છે તે લઈને આવીશું અને બેઝિક સમજૂતી પણ આપશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વહાલા પ્રિય મિત્રો સાથે શેર કરજો. તમારી ચેનલ છે એવું માનીને શેર કરજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. કાલે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું.